તો મિત્રો જો સોયાબીનનો ખીમો બનીને તૈયાર થઈ ગયો, મસ્ત ફટાફટ બની ગયું। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો સવારના 9:25 થઈ છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહો। દ્વારકાધીશ બધાને સારા સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। તો જો નાહી ધોઈને એકદમ ફ્રેશ, પૂજા બી થઈ ગઈ, ઘરનું બધું કામ પતી ગયું। આવી રોજની જેમ શું બનાવવાનું છે? જમવાનું। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બન્યા રહેજો વિડીયો આવું છું। તો જો 4 થી 8 નંગ જેવી મેં ડુંગળી સમારી છે, 2 લીલા ટમાટર, પછી 4 લીલા મરચાં, મીઠી લીમડી અને સોયાબીન મેં ઝીણા ઝીણા કરીને આવી રીતે પલાળી દીધા કહેવાય ને, સોયાબીનની ભૂજી પણ કહેવાય। તો ચાલો હવે જમવાનું બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈમાં। અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ, આવી લીલા મરચાં, મીઠી લીમડી, મિત્રો ડુંગળી મેં નાખી દીધી છે। હવે મસ્ત ડુંગળી શેકાઈ જાય પછી ટામેટાને બધો મસાલો નાખીએ। તો ડુંગળીને મસ્ત શેકાવા દઈએ। તો જો મિત્રો મસ્ત ડુંગળી શેકાઈ ગઈ। હવે અંદર નાખી દઈએ ટામેટાં, આજે સોયાબીનની આપણે ખીમો બનાવ્યો છે, સોયાબીનનો ખીમો। જીરા પાવડર, હળદર, લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું 1 ચમચી જ નાખીશું। હવે ગેસ થોડો ધીમો કરીને શેકાવા દઈએ। હવે સોયાબીન નાખી દઈએ। મીઠું, સોયાબીનનો ખીમો બનીને હમણાં તૈયાર થઈ જશે 5-6 મિનિટમાં। હવે થોડુંક આપણે પાણી નાખીએ, વધારે નથી નાખવાનું। થોડું ચડી જાય ને એક સરખું બધું। હવે આને ઢાંકી દઈએ, ગેસ થોડો ધીરો રાખીએ। જોઈ લો મિત્રો, આપણો સોયાબીનનો ખીમો બનીને તૈયાર થઈ ગયો। હવે મસ્ત ઘઉંની રોટલી જોડે સોયાબીનનો ખીમો ખાવાની મજા આવે। તો જોઈ લો, તો મિત્રો જો સોયાબીનનો ખીમો બનીને તૈયાર થઈ ગયો, મસ્ત ફટાફટ બની ગયું, બનતા વાર પણ ના લાગી। તો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો મિત્રો મારો ખીમો બનીને તૈયાર થઈ ગયો સોયાબીનનો। મિત્રો જમવાનું બનીને મારું રેડી થઈ ગયું। તો ચાલો મિત્રો આજ માટે આટલું જ। ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।